નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજોડ ગામની સીમના ટોલનાકા પાસે આઈસીબીની વોચ ગોઠવી 44.83 લાખના દારૂના જથ્થા સાથે ટેન્કર ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાથી અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઈવે પરથી એક ટેન્કરમાં દારૂનો જથ્થો લઈને કેટલાક કેરિયરો પસાર થઈ રહ્યા છે તેવી એલસીબીની ટીમને બાતમી મળી હતી, જેના આધારે જિલ્લા એલસીબીએ એક્સપ્રેસ હાઈવે પર આજોડ ગામની સીમમાં ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ટેન્કર આવતા પોલીસે તેમાં તપાસ શરૂ કરી હતી. ટેન્કરમાં એકમાત્ર ડ્રાઈવર હતો. તેનું નામ પૂછતા ચાંદમલ મીના જણાવ્યું હતું. તેની પૂછપરછ કરતા ટેન્કરમાં દારૂનો જથ્થો ભર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ટેન્કરમાં તપાસ કરતા એક મોટું ચોરખાનું મળ્યું હતું. આ ચોરખાનામાં તપાસ કરતા 44.83 લાખનો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે કુલ 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ હાથ ધરી હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.